પોઈચા ખાતે નર્મદામાં સ્નાન કરવા ગયેલા સુરતના આહિર સમાજના 7 વ્યક્તિઓ ડૂબ્યા હતા, જેમાં 4ની લાશ મળી આવતા ગત રાત્રે સાણિયા હેમાદ ગામમાં અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા। પોઈચા ખાતે નર્મદામાં સ્નાન કરવા ગયેલા સુરતના આહિર સમાજના 7 વ્યક્તિઓ ડૂબ્યા હતા, જેમાં 6 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક બાળક હજુ લાપતા છે। ગુરુવારે જે મૃતદેહો મળ્યા એ પૈકી 4ના મોડી રાત્રે સુરત ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। પિતા 2 પુત્રો ભત્રીજાની એક સાથે અર્થી ઉઠતા કૃષ્ણ પાર્ક વિસ્તાર હિબકે ચડ્યો હતો। બલદાણિયા પરિવારના આક્રંદથી આ વિસ્તારમાં શોક છવાયો હતો। સરોલીના કૃષ્ણ પાર્ક ખાતે રહેતા મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની આહિર સમાજના બલદાણિયા અને હડિયા પરિવારના સભ્યો ભાગવત કથા બાદ 3 દિવસ પહેલા નર્મદા સ્નાન માટે પોઈચા ગયા હતા, જ્યાં 8 સભ્યો નદીમાં તણાયા હતા અને એકનો બચાવ થયો હતો। તણાયેલા સભ્યો પૈકી ગત રોજ ભાર્ગવ અશોકભાઈ હડિયા, ભાવેશ વલ્લભભાઈ હડિયા તથા વ્રજ હિંમતભાઈ બલદાણિયાના ગત રોજ મૃતદેહ મળી આવ્યા હતા। ભાવેશના ગત રોજ અંતિમ સંસ્કાર થયા હતા, જ્યારે ભાર્ગવનો મૃતદેહ વતન મોકલાયો હતો। દરમિયાન આજે ભરતભાઈ બલદાણિયા, તેમના 2 પુત્રો આર્નવ અને મૈત્રના આજે મૃતદેહ મળ્યા હતા। ત્રણેય મૃતદેહ આજે રાત્રે સુરત લવાયા હતા। ત્યારબાદ મોડી રાત્રે ભરતભાઈ અને તેમના પુત્રો અર્ણવ અને મૈત્ર, ભરતભાઈના ભાઈ હિંમતભાઈના પુત્ર વ્રજની એક સાથે અર્થી ઉઠી હતી। એક જ પરિવારના પિતા, પુત્ર અને ભત્રીજાના અંતિમ સંસ્કારથી અર્થી ઉઠતા કૃષ્ણ પાર્ક વિસ્તારમાં પરિવારમાં આક્રંદથી શોક છવાયો હતો।